નમસ્કાર. આ વિડીયો 10th સ્ટાન્ડર્ડના પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ માટેનો છે કે હમણાં અવારનવાર એક પ્રશ્ન પેરેન્ટ્સ તરફથી આવી રહ્યો છે કે 10th સ્ટાન્ડર્ડમાં બેઝિક મેથ્સ રાખ્યું હોય તો 11th સ્ટાન્ડર્ડ્સમાં એ ગ્રુપમાં જોડાઈ શકે છે? તો હું એનો જવાબ આપીશ કે બિલકુલ ચોક્કસ જોડાઈ શકે છે. હવે એ બાબત સમજી લઈએ કે બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સ શું છે. તો મેથ્સ 10th સ્ટાન્ડર્ડનું સેમ છે, ફક્ત ફર્ક એટલો જ છે કે બેઝિક મેથ્સ એ ઇઝી ક્વેશ્ચન પેપર આવે છે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં થોડું હાર્ડ લેવલનું ક્વેશ્ચન પેપર આવે છે. બેઝિક મેથ્સ એ વિદ્યાર્થીઓ પ્રિફર કરે છે કે જેમણે પહેલેથી નક્કી છે કે 11th સાયન્સમાં એ મેડિકલ ફિલ્ડમાં જવા માગે છે, કે જે લોકો બી ગ્રુપ લેવા માગે છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેવા માગે છે, એ વિદ્યાર્થીઓ ખાસ કરીને બેઝિક મેથ્સ રાખે છે. બીજું કે જે વિદ્યાર્થીઓને પહેલેથી નક્કી છે કે મારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ જવું છે તો એ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખે છે અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ રાખે છે. હવે આ પ્રશ્ન આપણને થાય કે અત્યારે તો મેં બેઝિક મેથ્સ રાખ્યું છે, મને નક્કી છે કે હમણાં હું મેડિકલ ફિલ્ડમાં જઈશ, પણ પછી મને એવી ઈચ્છા થઈ 10th સ્ટાન્ડર્ડ પછી કે મારે એન્જિનિયરિંગમાં જવું છે, તો શું? તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા તારીખ 12/6/2024ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે જે વિદ્યાર્થીઓને 10th સ્ટાન્ડર્ડમાં બેઝિક મેથ્સ છે તે વિદ્યાર્થીઓ પણ 11thમાં એ ગ્રુપમાં જોડાઈ શકે છે, પણ કેટલીક કન્ડિશન સાથે. અને એમની પ્રથમ કન્ડિશન એ છે કે 10th સ્ટાન્ડર્ડનું જે રિઝલ્ટ આવે છે બેઝિક મેથ્સ સાથેનું, એમાં મેથ્સમાં એના મિનિમમ 33 માર્ક્સ હોવા જોઈએ, 33 માર્ક્સ. અને 33 માર્ક્સમાં પણ કંઈ ગ્રેસિંગ માર્ક્સ ના હોવા જોઈએ. જો ગ્રેસિંગ માર્ક્સ નથી અને 33 માર્ક્સ છે કે 33 માર્ક્સથી વધુ માર્ક્સ છે તો એ વિદ્યાર્થીઓ ધોરણ 11માં એ ગ્રુપમાં જોડાઈ શકે છે. અને આ સાથે હું આ વિડીયો સાથે આપને એ પરિપત્ર પણ મોકલી રહ્યો છું કે એની કન્ડિશન્સ ડિટેલમાં આપ વાંચી લેજો અને હવે નિશ્ચિંત થઈ જાઓ કે આપણે બેઝિક મેથ્સ રાખ્યું છે અને આપને એ ગ્રુપમાં 11th સાયન્સમાં જોડાવવું હશે તો જોડાઈ શકાશે. નમસ્કાર.